જ્યાદા સોચને વાલે અક્સર ફેસલે બહુ કમ લિયા કરતે હૈ. આ વાત છે ને, જે વ્યાપાર કરતા હોય ને એને ખાસ લાગુ પડે છે. હવે 1 મહિનો છે તમારા માટે. કેટલો? માત્ર 1 મહિનો. 1 મહિનાની અંદર તમે ધારો ને તો તમે કેન્ટોન ફેર વિઝિટ કરી શકો. પછી એ ટાઈમ છે ને કદાચ તમારી પાસે આવે બી નહીં. રીઝન? કારણ કે આવનારો ટાઈમ એટલો ફાસ્ટ છે, એટલો ટ્રેન્ડી છે. દુનિયાની અંદર બધા દેશોની વચ્ચેના ટ્રેડ વ્યાપારો છે ને એટલા ફાસ્ટ મૂવ થાય છે ને, કદાચ આ તમે લાભ નહીં લ્યો ને તો કદાચ એ આવનારો દિવસ છે ને કોઈ દિવસ આવશે નહીં. રીઝન એટલા માટે તમને કહું છું, કારણ કે બદલતા ટ્રેન્ડની અંદર તમારી જે બી પ્રોડક્ટ હોય, એ પછી ઇલેક્ટ્રોનિક્સ હોય, ફર્નિચર હોય, હાર્ડવેર હોય, ટેક્સટાઇલ હોય, ફેબ્રિક હોય, ઓટોમોબાઈલ હોય, કેમિકલ હોય, એગ્રો કોમોડિટી હોય કે દુનિયાના ટોયસ હોય, કોઈ પણ પ્રકારની દુનિયાની કોઈ પણ કોમોડિટી હોય ને, એકમાત્ર ટ્રેડ વ્યાપારનો સૌથી મોટો એક્ઝિબિશન હોય ને તો એ કેન્ટોન ફેર છે. એને વિઝિટ કરવું છે ને એ આજના ટાઈમની અંદર એટલું ટ્રેન્ડી છે ને. આજે ગયા વર્ષે 5 લાખ લોકો વિઝિટ કરી હતી, અત્યારે 7.5 લાખથી 8 લાખ એક્સપેક્ટેડ એન્ટ્રી છે. એવરી ડેની વાત કરું છું. આવા 22 દિવસ કેન્ટોન ફેર યોજાય છે. શું કરવા માટે તમે લેટ કરો છો ને એને કરતાં શું કરીને તમે જલ્દી આવી શકો છો ને એ વિચારજો. તમારા ધંધા માટે વિચાર તમારે કરવાનો છે. કેન્ટોન ફેર આવે જશે, ધંધાની પેસ આવશે જશે, ટ્રેન્ડ બદલાશે, નવા આવશે, પરંતુ ધંધામાં તમારે સ્કેલ કરવો હોય તો તમારે જ ભાગવું પડશે. થેન્ક યુ.